અગ્નિવીરોને એસએપીએફ અને આસામ રાઇફલ્સમાં મળશે 10% અનામત, કેન્દ્ર સરકારની જાહેરાત। અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। પૂર્વ અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને આસામ રાઇફલ્સની ભરતીઓમાં 10% અનામત આપવામાં આવશે। આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં અને આસામ રાઇફલ્સમાં કોન્સ્ટેબલના હોદ્દા પર ભરતીમાં અગ્નિવીરો 10% અનામત આપવામાં આવશે। આ પ્રક્રિયામાં અગ્નિવીરોને વય મર્યાદા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ અપાશે। અગ્નિવીર હેઠળ ભારતીય સેના, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી કરવામાં આવે છે। આ સશસ્ત્ર દળોમાં નિમણૂકની નવી કેટેગરી છે, જે અંતર્ગત 75% ભરતી થયેલા અગ્નિવીર 4 વર્ષની સેવા પછી કોઈપણ પેન્શન લાભ વિના નિવૃત્ત થઈ જાય છે। બાકીના 25% અગ્નિવીરોને નિયમિત સૈનિકો તરીકે દળમાં સામેલ કરવામાં આવે છે। આ જ કારણ છે કે સરકારે હવે તેમાંથી 75% અગ્નિવીરો માટે પણ રોજગારની વ્યવસ્થા કરી છે। ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એસએપીએફ અને આસામ રાઇફલ્સમાં ખાલી પડેલી જગ્યાઓ વિશે માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે એસએપીએફ અને આસામ રાઇફલ્સમાં 1 જુલાઈ 2024 સુધી ખાલી જગ્યાઓની સંખ્યા 84,106 છે। બંનેમાં કુલ 10,45,751 પોસ્ટની સંખ્યા મંજૂર કરાયેલી છે। એપ્રિલ 2023 ફેબ્રુઆરી 2024ની વચ્ચે 67,345 અગ્નિવીરોની ભરતી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને એસપીઆરએફની ભરતીઓમાં 10% અનામત આપવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।